અમદાવાદના અસારોમાં પાણી પર રાજકારણ. કુબેરનગર વોર્ડના લોકો સાથે અન્યાય. 1.5 કરોડના ખર્ચે પાણીની લાઈન નાખી પણ પાણી નથી. અમદાવાદ શહેરના કુબેરનગર વોર્ડના લોકોને ભર શિયાળે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અસારવા અને કુબેરનગર વોર્ડ વચ્ચે પાણી માટે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. દ્રશ્યોમાં આપ જે પાઇપલાઇન અને પાણીના મશીનો જોઈ રહ્યા છો તેની પાછળ ₹1.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી પાઇપલાઇનનું જોડાણ પાણીની ટાંકી સાથે થયું નથી. માટે કુબેરનગર વોર્ડના 25,000 લોકોને પાણી ફૂલ ફોર્સમાં મળવું જોઈએ તે મળી રહ્યું નથી. ત્યારે કોંગ્રેસના કાઉન્સિલરે આરોપ લગાવ્યો છે કે કરોડોના ખર્ચે પાઇપલાઇન નાખી છતાં ભાજપના ધારાસભ્ય અને કાઉન્સિલરોના રાજકારણને પગલે પાઇપલાઇનનું જોડાણ ટાંકી સાથે થયું નથી. સાથે સ્થાનિક લોકોએ પણ રોષ ઠાલવ્યો હતો. और असरवा और कुबेर नगर में एक रोड का डिस्टेंस है. एक रोड क्रॉस करो तो कुबेर नगर लग जाता है और इस रोड के इस साइड आओ तो असरवा लगता है. वहाँ मेघाई नगर पुलिस स्टेशन के पास 4 पानी की टंकी नहीं बनी है. हज़ारों लाखों लीटर की पानी की टंकी है. कुबेर नगर में पानी की समस्या चल रही है बहुत टाइम से. मैंने डिप्टी कमिश्नर को रजूआत करी तो उनने मेरे कहने पे नई पाइपलाइन डाली कम से कम 1 करोड़ के खर्चे से. अब जब जोड़ान की बात आई तब बीजेपी के चारों कॉरपोरेटर और एमएलए मिलके काम रुकवा दिया. मेरे को ये समझ नहीं आता कि पानी असारवा का पानी कुबेर नगर नहीं जा सकता, कुबेर नगर का असारवा नहीं जा सकता. ये पीने की चीज़ है, किसी की मिलकत नहीं है. અને પાણીની પાઇપલાઇન 25,000 થી 30,000 વસ્તી હેરાન થતી, એના માટે ખૂબ લાંબી લડત આપીને પાણીની પાઇપલાઇન પાસ કરાવી અને નંખાઈ શેખ અસારવા પોલીસ સ્ટેશનની બાજુમાં આવો પાણીનું નવું ટાંકી બનાવી છે ત્યાં. અને ત્યાં પાણી ઘણું આખા અસારવાના પૂરું થઈ રહ્યા પછી વધે છે પાણી, એટલે ત્યાંથી જોઈન્ટ આપવાનો હતો. તો સ્થાનિક ઉમેદવાર અને સ્થાનિક એમએલએ જે છે બેન, એ બેનનું નામ તો મને ખબર નહીં, પણ એ એમએલએ એ અટકાવ કર્યો કે મારા અસારવાને જ પાણી. ભાઈ આવો ભેદભાવ શા માટે? અસારવાન કેમ? તો બીજી બાજુ ભાજપ કાઉન્સિલરે કહ્યું કે તેમને પૂછ્યા વિના જ પાણીની પાઇપલાઇન નાખી દેવાઈ તેમજ કોઈ રજૂઆત પણ કરવામાં આવી નથી અને જો જરૂર પડશે તો પાણીની લાઇનનું કનેક્શન જોડી દેવાશે. અધિકારીઓને કન્સલ્ટ નથી કર્યા, અમારા ધારાસભ્યને કન્સલ્ટિંગ નથી કર્યા અસારવા વિધાનસભાના, અને અમને 4 કાઉન્સિલરોને એમને કન્સલ્ટ નથી કર્યું અને અમે ના નથી પાડી. અમે અમારા અધિકારી અને જે પાણીના પ્રોજેક્ટવાળા જે છે અધિકારીઓ એમની સાથે અમે ચર્ચા કરી છે કે ભાઈ પાણી એક્સેસ કેટલું છે, ટાંકી કેટલી ભરાઈ છે અને કેટલા લીટરની છે. તો અમારા અસારવામાં જે 3 માળિયા છે મેઘાણીનગરની અંદર, એમાં પાણીનો અત્યારથી પ્રશ્ન થયો છે. તો અમારી પાસે પાણી વધારે હશે તો અમે ચોક્કસ આપીશું. અમે એમને ના નથી પાડી, પણ અમને પૂછવું તો જોઈએ ને. કશું પૂછ્યા વગર સીધી 500ની લાઈન નાખી દીધી. મેઘાણીનગર પોલીસ સ્ટેશનની બાજુમાં એએમસી દ્વારા નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું, પરંતુ પાણી પુરવઠા અધિકારીઓ દ્વારા 1.5 કરોડના ખર્ચે કુબેરનગર વોર્ડ માટે પાણીની લાઈન પણ નાખવામાં આવી, જે પાઇપલાઇન હાલ ખાલીખમ છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે કરોડોના ખર્ચે પાઇપલાઇન નાખી તો પાણી કેમ ન અપાયું? એએમસીના અધિકારીઓનું ધ્યાન કેમ ન ગયું? શિયાળામાં પાણી ન મળ્યું તો ઉનાળામાં શું દશા થશે? લોકોને પાણી આપવા માટે પણ વોર્ડની હદ જોવામાં આવે છે. ત્યારે આગામી દિવસોમાં રાજકારણ ભૂલીને લોકોને પાણી વહેલી તકે આપવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. લોક કલ્યાણ માટે કરોડોનો ખર્ચ થાય તો લોકોને પણ તેનો લાભ મળે એ જરૂરી છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.